દાહોદમાં આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત સીટની યાદી જાહેર થઈ ચૂકી છે। શું આમ આદમી પાર્ટીના ઉમેદવારો બાજી મારશે ખરા? નમસ્કાર મિત્રો, હું છું ધ્રુવ ગોસ્વામી અને આજે વાત કરીશું પોલિટિકલ ગપસપમાં આમ આદમી પાર્ટી વિશે। આમ આદમી પાર્ટીની દાહોદ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયત સીટની જે ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે છે તે યાદી જાહેર થઈ નથી, પણ આમ આદમી પાર્ટીની 250 થી વધુ તાલુકા સીટની અને બીજી એમ જિલ્લા પંચાયત સીટની 36 થી વધુ યાદી જાહેર થઈ ચૂકી છે। હાલ વર્તમાન સ્થિતિની જો વાત કરીએ તો દાહોદ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો અત્યારે ગઢ એટલે કે કિલ્લો માનવામાં આવે છે। અભેદ કિલ્લો જે છે તે ભારતીય જનતા પાર્ટીનો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે। 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે, જેઓ દાહોદ જિલ્લાના રાજકારણના ચાણક્ય ગણવામાં આવે છે તેવા જસવંતસિંહ ભાભોર અત્યારે અમિત શાહ જોડે બેઠક પણ કરી હતી। તે પણ અમે આપને અમારા અહેવાલમાં બતાવ્યું હતું। પણ અત્યારે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લામાં પોતાનું જે છે તે ઝાડુ ફેરવી અને ભાજપને ઘર ભેગી કરશે તે અત્યારે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। આમ આદમી પાર્ટી માટે તાલુકા અને જિલ્લા પંચાયત સીટ દાહોદ જિલ્લામાં નવા ઉમેદવારો, નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે। શું આ નવા ઉમેદવારો, નવા ચહેરાઓ આ અભેદ કિલ્લાને ભેદી અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ઘૂસશે ખરી? તે આવનારા સમયમાં જ ખબર પડશે। પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ પૂરેપૂરો જોરશોર જોડાવી રહી છે। સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની દાહોદ જિલ્લામાં પૂરી થઈ ચૂકી છે। અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન એ છે કે આમ આદમી પાર્ટી ના નવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના જે આ ગઢ છે તેને અભેદ કિલ્લાને ભેદી અને પોતાનો પરચમ લહેરાવી શકશે ખરી? સમગ્ર વિડીયોને લઈને આપ કમેન્ટ બોક્સમાં આપની રાય અવશ્ય કમેન્ટ કરજો।